નમસ્કાર ખેડૂત મિત્ર, ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આજના આ વિડીયોમાં આપણે સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતના કરીશું એના વિશે જાણીએ। તો ખેડૂત મિત્રો, તમને ખબર જ હશે કે સોયાબીનને આપણે પીળું સોનું તરીકે ઓળખતા હોય છે। હવે ભારતની અંદર આપણે વાત કરીએ સોયાબીન પાકની, તો આપણે એક 70 લાખ હેક્ટરમાં એનું વાવેતર થાય છે સોયાબીનનું। જેમ કે મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટકમાં સોયાબીનનું વાવેતર થાય। હવે આપણા રાજ્યની અંદર વાત કરીએ ગુજરાતમાં, જે દક્ષિણ ગુજરાતમાં આ પાકનું નજીવા પ્રમાણમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે। હવે આપણે સોયાબીનની અંદર વાત કરીએ પ્રોટીનની, તો 40 થી 42% જેટલું પ્રોટીન રહેલું છે, અને તેલની ટકાવારીની વાત કરીએ તો 18 થી 22% જેટલું એમાં તેલની ટકાવારી મળી રહે છે। હવે આપણે વાત કરીએ સોયાબીન પાકની મેન કે સોયાબીનનો પાક છે ને, આપણે એક તો ફળદ્રુપ બનાવવામાં પણ મદદ કરે છે। કે કઈ રીતના? તો કે સોયાબીનના મૂળની ઉપરની જે આપણે ગંડિકાઓ હોય, બરોબર, જેની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે। હવે રાઇઝોબિયમ ના બેક્ટેરિયા છે તો કે જે શું કરે કે જે હવાનું જે નાઇટ્રોજન હોય ને એ જમીનમાં ઉમેરી અને જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે। હવે આ ઉપરાંત આપણે એક વાત કરીએ સોયાબીન, તો કે સોયાબીનનો ટૂંકા ગાળાનો અને ઓછા વરસાદે પાકતો પાક છે, જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર માટે વધુ અનુકૂળ આવે છે। હવે આપણે આગળ જાણીએ આપણે જમીન કે જમીન કેવી હોવી જોઈએ સોયાબીનના પાક માટે। તો જમીનની વાત કરીએ તો કે આ પાક છે એ વિવિધ પ્રકારની જમીન માટે અનુકૂળ છે। સોયાબીનનો પાક છે તો કે મધ્યમ કાળી, સારી નિતારવાળી અને વધુ સેન્દ્રિય તત્વ ધરાવતી જમીન હોય એમાં ખૂબ જ સારા પ્રમાણમાં અનુકૂળ છે, બરોબર। હવે એમાં કે સુધારેલી આપણે એક જાતની વાત કરીએ કે કઈ કઈ સુધારેલી જાત વાત છે, કે ગુજરાત 1 છે, જેમ ગુજરાત 2 છે, JS 335 છે, આ બધી સુધારેલી જાતો છે। આપણે ગુજરાત 1 ની આપણે વાત કરીએ, બરોબર, તો કે ગુજરાત 1 છે કે આ જાત ગુજરાતમાં જ્યાં ઓછો અને અનિયમિત વરસાદ પડતો હોય, બરોબર, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આ વેરાયટીની ભલામણ કરવામાં આવેલી છે। હવે આપણે વાત કરીએ ગુજરાત 2 કે ગુજરાત 2, બરોબર, વેરાયટી, તો કે આ જાતની આપણે ભલામણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર માટે કરવામાં આવેલી છે। હવે જેની ઊંચાઈની વાત કરીએ તો 55 સેન્ટીમીટર એની હાઈટ હોય, બરોબર। આ જાતની આપણે પાકવાની વાત કરીએ તો 105 થી 115 દિવસમાં પાકી જતી હોય છે। હવે એના દાણા મોટા કદના, બરોબર, દાણાવાળી હોય। આ જાતનું તેલનું પ્રમાણ 24% જેટલું હોય છે। બીજી વેરાયટી આપણે છે જે JS 335 ની વાત કરીએ તો કે આ જાતની આપણે ઊંચાઈની વાત કરીએ 30 થી 35 સેન્ટીમીટર હોય, તેના દાણા પીળા અને મધ્યમ કદના હોય છે। હવે તેનો ફૂલનો રંગ છે ને જાંબલી કલરનો હોય, તેમજ એને પાકવાની વાત કરીએ તો 90 થી 95 દિવસમાં આ પાકી જતી હોય, બરાબર। હવે આ જાત પાકી ગયા પછી પણ એક ફાયદો છે કે લાંબા સમય સુધી ખેતરમાં ઊભી રહે ને, બરાબર, તેનો દાણો ખરવાનો પ્રોબ્લેમ એ ઓછો આવે છે, જેથી કરીને ખેડૂતો આ વેરાયટી વધુ પસંદ કરતા હોય છે, બરાબર। હવે આપણે એમાં વાત કરીએ આપણે કે ખાતર વ્યવસ્થાપનની, તો કે ખાતર વ્યવસ્થાપનમાં જોઈએ તો કે સોયાબીનની વાવેતર માટે જમીન તૈયાર કરતી વખતે 10 ટન છાણિયું ખાતરની 1 હેક્ટરે જરૂરિયાત હોય, બરોબર। તો આ પાકને આપણે બીજું નાઇટ્રોજન વાળું ખાતર કરીએ તો કે 1 હેક્ટરે 30 કિલો નાઇટ્રોજન અને 30 કિલો ફોસ્ફરસ આપવું। જેમ વાત કરીએ તો આપણે DAP છે એ 65 કિલો અને 90 કિલો છે એ એમોનિયમ સલ્ફેટ, બરોબર, હેક્ટર પ્રમાણે આપવું, જેથી કરી અને સારું એવું ઉત્પાદન મળી શકે। જો જમીનની અંદર આપણે ગંધકની ઉણપ જણાતી હોય, બરોબર, તો આપણે 500 કિલો છે ને જીપ્સમ હેક્ટર પ્રમાણે 500 કિલો આપવું આપણે। હવે આપણે વાત કરીએ વાવેતરનો સમય, તો સોયાબીનની વાવેતરની વાત કરીએ તો જૂન મહિનો અને જુલાઈ મહિનામાં પૂરતો વરસાદ થાય ત્યારે વાવેતર કરવું, બરોબર। જુલાઈ મહિનાના જ્યારે બીજા પખવાડિયાની અંદર વાવેતર કરવાથી જે ચોમાસામાં જે પાખતરા વરસાદથી જે નુકસાન થતું હોય ને એને પણ તમે અટકાવી શકીએ, બરાબર। હવે આપણે વાવેતરના અંતરની વાત કરીએ કે કેટલું અંતર રાખવું જોઈએ, તો ફળદ્રુપ જમીનની જે બે હાર વચ્ચે 45 સેન્ટીમીટર અને જો હલકી જમીન હોય થોડીક, બરાબર, તો 30 સેન્ટીમીટરે રાખવું, અને એક જ હરણમાં 2 છોડ વચ્ચેનું અંતર 10 થી 15 સેન્ટીમીટર રાખવું, બરાબર। હવે આપણે એક બીજના દરની વાત કરીએ તો બીજનો દર કઈ રીતના, તો કે સોયાબીનનો જો એકલો પાક તમારે કરવાનો હોય, બરાબર, ત્યારે હેક્ટર દીઠ 60 કિલો બિયારણ જરૂરિયાત પડતી હોય,
તેમજ જો આંતરપાક કરવાનો હોય તમારે તો 30 કિલો બિયારણની ભલામણ છે. હવે આંતરપાકની વાત કરીએ તો કે કેવું, તો કે કપાસ, તુવેર છે, દિવેલા જેવા આંતરપાક તરીકે તમે સોયાબીનની અંદર કરી શકો. તો તુવેરનો જો પાક હોય ને, બરોબર, તો કે 60 સેન્ટીમીટરના અંતરે તમે વાવેલું હોય તુવેર, બરોબર, તો એ હારની વચ્ચે સોયાબીન તેમજ 90 સેન્ટીમીટરના અંતરે તુવેરના પાકમાં 2 હાર સોયાબીનની વાવણી કરી શકાય. હવે 90 સેન્ટીમીટરના અંતરે જો વાવેલ દિવેલાનું કરેલું હોય, બરોબર, તો એક હાર સોયાબીનની પણ તમે એની સાથે દિવેલાની સાથે કરી દો, બરોબર. આ હતી આપણે આંતરપાકની વાત. હવે આપણે એક નિંદામણની વાત કરી લઈએ કે જો જરૂરિયાત મુજબ 2 થી 3 આંતરખેડ કરવી, તેમજ 2 થી 3 વખત તમારે હાથથી નિંદામણ મુક્ત રાખવું, જેથી કરીને રોગ જીવાતનો પણ પ્રશ્ન ઓછો આવે. હવે આપણે રોગ જીવાતની વાત કરીએ કે રોગ જીવાતમાં કેવું છે, તો કે આ પાકમાં જીવાતનો ઉપદ્રવ્ય ઓછો આવે, પણ અત્યારે સમયની વાત કરીએ, બરોબર, તો અત્યારે મોલો છે, સફેદ માખી છે, ઈયળ જેવા રોગનો પણ પ્રશ્ન જોવા મળતો હોય છે. મોલોની વાત કરીએ, બરોબર, તેનું નિયંત્રણ કઈ રીતના કરવું, તો કે ડાયથિયોમેટ 30% EC ટેકનિકલ ધરાવતી દવા 25 મિલી પ્રતિ પંપ મુજબ તમે છંટકાવ કરી શકો છો. અને જો વધુ પ્રમાણમાં તમને જો એમાં મોલો દેખાતો હોય, બરોબર, તો થાયોમેથોક્ઝામ 25% WDG ટેકનિકલ ધરાવતી દવા છે, બરોબર, આપણે જે માર્કેટમાં એકતારા તરીકે પણ તમે ઓળખતા હોય છે. હવે એની સાથે જો ગેસવાળી દવા નાખી દેવાની, જેમ કે પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% EC ટેકનિકલ ધરાવતી દવા છે, બરોબર, તે સાથે 25 મિલી ભેળવી અને મિક્સ કરી અને છંટકાવ કરી દેવાનો. હવે આગળ વિડીયો આપણે એક બનાવશું, બરાબર, જેની રોગ જીવાતની આપણે અંદર કયા રોગ આવે, કઈ રીતના એને નિયંત્રણ કરવું, એ આપણે એક આગળ એનો વિડીયો બનાવશું આપણે, જેથી કરીને તમને વધુ વિગતવાર માહિતી મળી રહે. હવે આપણે આની વાત કરીએ, આપણે સોયાબીનની અંદર કાપણીની વાત કરીએ તો કે કાપણી ક્યારે કરવી જોઈએ, કે જાત અને ઋતુ પ્રમાણે જ્યારે 80 થી 115 દિવસે પાક મોસ્ટ ઓફલી તૈયાર થઈ જતો હોય છે, બરોબર. હવે સોયાબીનની વાત કરીએ તો મોટા ભાગના પાન છે ને એ પીળા થઈ અને ખરી પડે, બરોબર. હવે જેમ કે 90 થી 95% શીંગો હોય એ સોનેરી થઈ જાય, ત્યારે આપણે એને દાંતરડાથી કાપણી કરી લેવી. હવે ઉત્પાદનની વાત કરીએ સોયાબીનમાં કે ઉત્પાદન કેટલું આવે, તો કે સારી એવી તમે જો માવજત કરો અને સમયસર તમે જો વાવણી કરવામાં આવે તો હેક્ટર પ્રમાણે 1500 થી 2000 કિલો પ્રમાણે તમે ઉત્પાદન મેળવી શકો. એ તમારી માવજત ઉપર ડિપેન્ડ કરશે, કેવી તમે માવજત કરો, રોગ જીવાત છે, વાતાવરણ ઉપર એ બધું નક્કી કરે. તો બરાબર, આપણે ધન્યવાદ. હવે આવા જ વિડીયો જો તમે ખેતીને લગતે જોવા માંગતા હોય તો આપણે આ ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.